હાય રોહિત, ચીકુ. હાય માહીભાઈ. હાય માહીભાઈ. શું ચીકુ, આજકાલ તો અલગ જ હવામાં છે ને, એગ્રેશન એમ? અરે 12 વર્ષે બાવો બોલ્યો પેલી કહેવત છે ને, આ 19 વર્ષે બોલ્યો, કઈ નવું નથી એમાં. હા હા માહીભાઈ, મજા લઈ લો, પણ નજર ના લગાવતા હા, કારણ કે માંડ ઊંટ પહાડ નીચે આવ્યું છે. નજર તો અમને લાગી ગઈ છે, નહીં ધોનીભાઈ? હા યાર, બધી મેચો હારીએ છીએ, પણ ચિંતા નહીં કરવાની, આપણું તો દર વખતનું આવું જ છે. ખબર ને પેલું કાચબા ને સસલાની રેસમાં કોણ જીતે છેલ્લે? કાચબો. પણ રોહિતભાઈ, તમને સબસ્ટિટ્યુટમાં કેમ કાઢે છે એ સમજ નથી પડતી. આટલો એક્સપિરિયન્સ પ્લેયર અને જનતા જવાબ માંગતી હે ભાઈ. યાર સમજ તો મને પણ નથી પડતી, પણ બહુ બોલવાનું નહીં, જેમ ચાલતું હોય ને એમ ચાલવા દેવાનું. ચાલે, છીએ તો બધા એક જ ટીમમાં ને ઇન્ડિયા માટે જ રમીએ ને. હા એ તો એવું જ ને. અરે એ તો નવા પ્લેયરને ચાન્સ મળે ને એટલે. છોડો ને માહીભાઈ, બીજી વાત કરીએ ને આપણે. હા તો માહીભાઈ, રિટાયરમેન્ટ ક્યારે લો છો તમે? ગોલી બેટા, મસ્તી નહીં. હા સમજ ગયા. ચલો ચલો ભાઈ, નેટ પ્રેક્ટિસમાં જવાનું છે. જેટલી મેચો હાર્યા છીએ ને એ પ્રમાણે તો હા હા જાઓ, નહીં તો પાછા હારી જશો. ચીકુ, હારવાની ચિંતા એને હોય જેની પાસે એક પણ ટ્રોફી ના હોય. અમારી પાસે તો 5 છે. એટલે તું ટ્રોફીની ચિંતા કર, અમારી ના કર. હા માહીભાઈ, હેલિકોપ્ટર શોટ. ચલો હું જાઉં. હા બાય 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 બાય. ચલો બાય.